અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે. 3 દિવસમાં છે કે 15 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે. અને ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે યાત્રિકોનો ફ્લો હાલ તબક્કે વધી રહ્યો છે, ત્યારે યાત્રિકો ક્યાંક ને ક્યાંક એવું પણ માની રહ્યા છે કે આ પૂનમે જે છે ચંદ્રગ્રહણ હોવાથી વહેલા મંદિર બંધ થશે, તેને કરીને જે યાત્રિકો છે વહેલા દર્શન આવી રહ્યા છે. આપણે યાત્રિકોને પૂછવા માંગીશું, અંબાજી તમે પધારો છો, દર્શને કેવું લાગી રહ્યું છે, ભીડભાડ કેવી છે? આ વખતે ભેગા જય અંબે જય માતા. સૌથી પહેલા તમને જય અંબે જય માતાજી કહેવા માંગુ છું કે અહીંયા પહેલા વખતે અમે પહેલી વાર આવ્યા, એના પહેલા અમે ભાદરવી પૂનમે આવ્યા હતા. આ વખતે ચોથા દિવસે બહુ બધી ભીડ છે અને આ વખતે ભાદરવી પૂનમના દિવસે 12 વાગ્યાના ગ્રહણ લાગવાનું છે. એના કરતાં વધારે બહુ ભીડભાડ છે. એની વ્યવસ્થા બહુ સારી કરી છે. રસ્તામાં બધી વ્યવસ્થા સારી મળી રહી અને અહીંયા પોલીસવાળાઓની બધી અહીંયાની ટ્રસ્ટની બધી સારી એવી વ્યવસ્થા છે, જેથી લોકોને બહુ તકલીફ નથી પડતી અને સારી જગ્યાથી એવી એટલી ભીડભાડમાં લોકો દર્શન કરી રહ્યા છે શાંતિથી અને વ્યવસ્થામાં બહુ મસ્ત છે. ચોક્કસપણે આપણે પૂછવા માંગીશું, ગઈકાલે વરસાદ પડ્યો હતો, વરસાદના કારણે ઠંડક થઈ છે, ગરમીનો ભારે ઉકળાટ, વરસાદને લઈને શું કહેશો? ગઈકાલે વરસાદ પડ્યો હતો, આજે પણ વરસાદી માહોલ છવાયો છે. માહોલ તો એ વરસાદ પડી શકે છે, પણ થોડો ટાઢો રહે તો સારું રહેવાનું છે. ગરમીમાં લોકો આવે તો આના બદલે થોડો ફાયદો થઈ જશે. ગઈકાલે વરસાદ પડ્યો એનાથી શું ફરક પડશે? આનાથી માહોલ ઠંડો થઈ ગયો છે, વાતાવરણમાં ફેર થઈ ગયું છે, જેના કારણે આણંદની પદયાત્રા સારી રીતે કરી છે. ચોક્કસ હું તમને પૂછવા માંગીશ કે અંબાજીમાં જે સેવા કેમ્પો છે, સેવા કેમ્પોમાં કેવો લાભ મળી રહ્યો છે? सारो मळे છે, સેવા કેમ્પોનો લાભ भी सारो મળે છે. આપની વ્યવસ્થા भी सारी મળે છે. सब बढ़िया से आया, अंबाजी में माहौल सब बढ़िया है. हमारा सब कांस्टेबल पुलिस वाला उभा છે, सब आराम से दर्शन કરી રહ્યા છે. અમે આરામ રસ્તામાં કેવા પ્રકારની સુવિધાઓ મળી છે? રસ્તામાં बढ़िया સારી સુવિધા મળી, જમવાની પીવાની सब સુવિધા મળી, ખાવા પીવાની सब સુવિધા મળી, ચાર્જિંગ ફોન કરવાની सब સુવિધા. યાત્રિકો જે રીતે જણાવી રહ્યા છે કે ભાદરવી પૂનમના મેળાના દિવસે ચંદ્રગ્રહણ લાગવાનું છે, મંદિર વહેલા બંધ થવાનું છે, રજા પણ નહીં ચાલી શકાય, તેના કારણે યાત્રિકો છે વહેલા દર્શને પહોંચી રહ્યા છે. રસ્તામાં છે અનેક પ્રકારની સુવિધાઓ મળી છે અને મંદિરમાં પણ જે સુચારુ રૂપથી દર્શનનો લાભ મળી રહ્યો છે. વરસાદ પડે છે, સારું છે, ચાલવા વાળા માટે સારું છે. બધી વ્યવસ્થા બહુ સારી છે, કોઈ તકલીફ નથી. અંબાજી મેળો સારો છે. અમે ગાંધીનગર ગુજરાત અંબાપુર ગામથી આદ્ય શક્તિ પદયાત્રા સંઘ ગામ અંબાપુર ગાંધીનગરથી 100 માણસનો સંઘ લઈને છેલ્લા 35 વર્ષથી અમે નીકળીએ છીએ. પણ રસ્તામાં અત્યારે અંબાજીમાં એન્ટ્રી થાય છે ત્યારે વાહન પાસની થોડી હેરાનગતિ થાય છે, એ યાત્રિકોને તકલીફ પડે છે. દર્શનની કોઈ તકલીફ નથી, બહુ સારી વ્યવસ્થા છે. પણ થોડું વાહન આવવા જવામાં જે સંઘના વાહનો હોય એના પાસ હોવા છતાં રોકવામાં આવે છે, એ ખોટું છે. અમારે આગળ રજૂઆતો કરી ત્યારે સાંભળ્યું અને અમારા સંઘને અમે 2 કલાક લેટ જમાડ્યા. અને ચોક્કસપણે વાત કરીએ કે જે રીતે મંદિરની જે આવક થઈ છે તે અધાધા કહી શકાય એવી 1 કરોડ જેટલી માતબર રકમની આવક વિવિધ સેન્ટરો ઉપરથી મંદિર ટ્રસ્ટને થવા પામી છે અને લગભગ 700 જેટલી ધજાઓ અંબાજી મંદિરના શિખરે ચડી છે. અને આજે પણ કહી શકાય છે કે મારે આ ચોથો દિવસ છે ત્યારે મંદિરના શિખરે છે એ અવિરત ધજાઓ ચડાવવાનું ચાલુ છે અને અંબાજીના માર્ગો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે અને અંબાજી જતા માર્ગો છે એ માનવ સાંકળ જોવા મળી રહે છે. અનેક શ્રદ્ધાળુઓ માના મંદિરે પહોંચવાના પ્રયાસ કરીએ છીએ. આપણે બતાવીશ કે આજે પણ જે ચોથો દિવસ છે, ચોથા દિવસે પણ જે ચાચર ચોક છે એ યાત્રિકોથી સમગ્ર ભરાયેલું જોવા મળી રહ્યું છે. અને જેમ બને એમ વહેલી તકે જે રીતે ગઈકાલે ભારે વરસાદ પડેલો હતો રાત્રે, તેને લઈને પણ જે ગરમી હતી, ગરમીમાં આંશિક રાહત થતા યાત્રિકો હર્ષની લાગણી જોવા મળી રહી છે. અને આપણી સાથે પણ એક યાત્રિક છે, આપણે પૂછવા માંગીશું કે ભાઈ આ રીતે આ જે મેળો છે અને આ ચોથો દિવસ છે, આપણે કેવું લાગી રહ્યું છે અને જે ચાલતા આવ્યા છે શું કહેશો? બહુ સરસ, જોરદાર હરિભક્તો આવે છે અને મજા આવે છે. મેળાની એકદમ સરસ જોરદાર મજા આવે છે. માતાજીના સુવિધાઓ એકદમ સરસ છે, આવી તો ક્યાંય જોવા મળતી નથી. બહુ સરસ છે, બધા યાત્રિકો આનંદથી જાય છે. વરસાદ પણ માતાજીની મહેરથી હજી આવ્યો નથી બહુ, એટલે સરસ દર્શન પણ થઈ જાય છે અને મેળાનો લાભ પણ સરસ લે છે. જય અંબે. ગઈ વખત કરતા આ વખતે મેળામાં શું ફરક લાગે છે? બહુ સરસ, સારી સુવિધા છે. અમે પણ અહીંયા જ છીએ, અમારી પણ સુવિધા સારી કરી છે, શિક્ષકોની પણ સુવિધા સારી કરી છે.
ચોક્કસપણે કહી શકાય છે કે અહીંયા જે છે સુવિધાઓ અને જે સરકાર દ્વારા કરેલી વ્યવસ્થાઓ છે એને વખાણવામાં આવી રહી છે અને ચોક્કસપણે કહી શકાય છે કે કોઈ પણ ચૂક ન રહે તે માટેનો પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, જે પોલીસ કર્મીઓ છે, પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। મંદિર પરિસરમાં જે શ્રદ્ધાળુઓ ભક્તો કરે છે તેનો પણ જુસ્સો વધારી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।